નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ મૃગેશ કી વિડીયોઝમાં। હું છું પ્રોફેસર વાળા અને આપના માટે લાવ્યો છું ઝવેરચંદ મેઘાણીની એક સુરવીરતાથી ભરેલી લોકવાર્તા। વાર્તાનું નામ છે જટો હલકારો। વાર્તાનો પ્રારંભ આંબલા ગામની બજારમાં બે માનવી ચાલ્યા જાય છે। આગળ આદમી અને પાછળ સ્ત્રી છે। આદમીને ભેટમાં તલવાર અને હાથમાં લાકડી છે। સ્ત્રીના માથા પર મોટું પોટલું છે। પુરુષ ઓળખાય એમ ન હતો, પણ સ્ત્રી તેના પહેરવેશ અને ચાલ પરથી રજપૂતાણી હોય એમ લાગતું હતું। બજારમાં બેઠેલા ડાયરાને રામ રામ ન કર્યા ત્યારે લોકોને લાગ્યું અજાણ્યા પથંકનો વટે માર્ગું હશે। ડાયરાએ સામેથી કહ્યું, બા રામ રામ। રામ એવો તોછડો જવાબ દઈ મુસાફર ઝડપથી ચાલ્યો। ડાયરામાંથી એક જણ બોલ્યો, અરે ઠાકોર, આમ કેટલેક જાવું? આઘેરાક જાવું એવો ટૂંકો જવાબ આપી પુરુષ ચાલવા લાગ્યો। તો ભાઈ અહીં જ રોકાઈ જાવ ને, એક તો રાત થવા આવી અને સાથે બાયું માણસે, અંધારાનું ઠાલું જોખમ સિદ્ધને ખેડવું। મુસાફરે જવાબ દીધો, બાવડાનું બળ માપીને જ મુસાફરી કરું છું ઠાકોર। મર્દોને વળી રાત કે અસુર કેવા? જવાબ સાંભળી ગામ લોકો ઝંખવાણા પડી ગયા। રજપૂત અને રજપૂતાણી ચાલી નીકળ્યા। રાત છે અને વગડા વચ્ચે ચાલ્યા જાય છે। મુસાફરોએ અચાનક પાછળ ઘૂઘરાનો અવાજ સંભળાયો। બાઈએ પાછળ નજર કરી તો સણોસરાનો હલકારો ખંભે ટપાલનો થેલો લઈ ચાલી આવે છે। હલકારો બ્રાહ્મણનો દીકરો અને ટપાલીનું કામ કરે છે। કમરમાં ફાટેલા મ્યાનવાળી તલવાર અને હાથમાં ભાલો લઈ ઉતાવળે ચાલ્યો આવે છે। થોડી વારમાં બાઈની નજીક આવી ગયો। બે જણાની પૂછપરછ થઈ। બાઈ સણોસરાની હતી અને જટો હલકારો પણ સણોસરાનો જ હતો। કોઈ પણ સ્ત્રીને તેના પિયરનું કોઈ પણ મળે તો તેને કાકા, ભાઈ કે બાપ જેટલો ગમે। બાઈ જટા હલકારાને તેના પિયરના સમાચાર પૂછવા લાગી। રજપૂતે પાછળ ફરીને જોયું તો પોતાની સ્ત્રી પર પુરુષ સાથે વાત કરતી હતી। તે તેને ન ગમ્યું। તેણે બાઈને ખખડાવી નાખી અને જટા હલકારાને પણ સંભળાયું, મહારાજ, તમે જરા માણસ ઓળખતા જાઓ, એમ કહી જટાને પણ તડતડાવ્યો। હશે ભલે બાપા, કહી જટો હલકારાએ પોતાનો ચાલવાનો વેગ ધીમો પાડ્યો। તે બાઈથી લગભગ એક ખેતરવા છેટું રાખી ચાલવા લાગ્યો। રજપૂતનું જોડું ચાલતા ચાલતા નહેરમાં ઉતરે છે ત્યાં તો એક સામટા 12 જણાએ પડકાર કર્યો, ખબરદાર, તરવાલ નાખી દેજે। રજપૂતના મોંમાંથી 2-4 ગાળો નીકળી, પણ ભેટમાં રાખેલી તલવાર ન નીકળી। વાટ જોઈને બેઠેલા આંબલા ગામના લૂંટારૂ લોકોએ રજપૂતને દોરડાથી બાંધ્યો અને બાઈને બધા જ ઘરેણાં ઉતારવાની ધમકી આપી। અનાથ રજપૂતાણી એક પછી એક ઘરેણાં ઉતારવા લાગી। લૂંટારાઓ લુચ્ચા હતા। બાઈના ઘરેણાં લીધા અને બાઈ સાથે હડપલા કરવાનું શરૂ કર્યું। આ તો રજપૂતાણીની દીકરી હતી। નાગણની જેમ ફૂફાડો મારી ઊભી થઈ। અંધારામાં બાઈએ આકાશ સામે જોયું તો જટાના ઘૂઘરા ચમક્યા। એ જટા ભાઈ, બાઈએ ચીસ પાડી, દોડજે। જટો ખબરદાર, કોણ છે ત્યાં? એવો પડકાર કરતો તલવાર લઈ ત્યાં પહોંચ્યો। 12 લૂંટારાઓ જટા પર લાકડી લઈ તૂટી પડ્યા। જટાએ તલવાર ચરાવી, અડધા લૂંટારાઓના પ્રાણ લઈ લીધા। બાઈએ બુમરાણ મચાવી, બીજા વધેલા લૂંટારાઓ ભાગી ગયા। જટો ગંભીર રીતે ઘવાયો અને મૃત્યુ પામ્યો। બાઈએ તેના પતિને છોડ્યો। રજપૂતે ઉઠીને તરત બોલ્યો, ચાલો ત્યારે। બાઈ ગુસ્સાથી બોલી, બાયલા, ચાલે ક્યાં? ઓલો 2 ડગલા સાથે ચાલનારો બ્રાહ્મણ મારા શિયળ માટે મરવા પડ્યો। તું મારા ભવનો ભેરું, તને જીવતર મીઠું થયું। ઠાકોર, તું જા તારા માર્ગે। આજથી આપણા વચ્ચે કોઈ સંબંધ નહીં। હવે હું જટા હલકારા સાથે ચિતામાં બળી મરીશ। અને સવારે બાઈએ જટાની સાથે ચિતામાં બળી મરી। આજે પણ આમલા અને રામધરી વચ્ચેના એક નહેરામાં જટાનો પાળિયો અને સતીનો પંજો હયાત છે। તો મિત્રો, વાર્તા અહીં પૂર્ણ થાય છે। વાર્તા ગમી હોય તો લાઇક, શેર અને કોમેન્ટ કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। આપણે ફરી મળીશું એક નવી વાર્તા સાથે। ત્યાં સુધી આપ કુશળ રહો। ધન્યવાદ।